નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આરપી પ્રેસ રિપોર્ટર યુટ્યુબ ચેનલ પર। દર્શક મિત્રો, આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું ગોલ્ડ સિલ્વર રેટ ટુડે। આજે કેટલું સસ્તું થયું સોનું? અમદાવાદ સહિત મોટા શહેરોનો જાણો લેટેસ્ટ ભાવ। ગોલ્ડ પ્રાઇસ ટુડે। સવારે મોટાભાગના શહેરોના ભાવમાં ઘટાડો થયો છે। રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ ઘટીને 1,56,250 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં હાજર સોનાનો ભાવ $4,471.79 પ્રતિ ઓસ જોવા મળ્યો છે। દર્શક મિત્રો, આપણે આ વિડીયોમાં સોના ચાંદીના લેટેસ્ટ ભાવ જાણવાના છીએ અને ફાઇનાન્શિયલ સમાચાર વિશે વાત કરીશું। ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન જરૂર દબાવો અને વિડીયોને અત્યારથી જ એક લાઇક કરી દો। તો ચાલો જાણીએ ગોલ્ડ સિલ્વર રેટ। દેશભરમાં સોનાના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે। મોટાભાગના શહેરોમાં ભાવમાં ઘટાડો થયો છે। રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ ઘટીને 1,56,250 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે। આંતરરાષ્ટ્રીય બજારમાં હાજર સોનાનો ભાવ $4,471 પ્રતિ ઓસ છે। યુએસ ઈરાન યુદ્ધ વિરામ કરાર અંગે અનિશ્ચિતતા યથાવત છે। પશ્ચિમ એશિયામાં તણાવના કારણે એવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે મુખ્ય વ્યાજ દરો લાંબા સમય સુધી ઊંચા રહી શકે છે। જ્યારે વાત કરીએ મોટા શહેરોમાં, મુંબઈ, ચેન્નઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામે 1,43,090 રૂપિયા, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ 1,56,100 રૂપિયા પર જોવા મળે છે। આ સિવાય અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા શહેરોમાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,43,140 રૂપિયા પર જોવા મળ્યો છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ 1,56,150 રૂપિયા પર જોવા મળ્યો છે। ચાંદી અન્ય એક કિંમતી ધાતુના ભાવમાં પણ ઘટાડો ચાલુ છે। ચાંદીનો ભાવ 2,79,900 રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે। આંતરરાષ્ટ્રીય બજારમાં હાજર ચાંદીનો ભાવ $73.56 પ્રતિ ઓસ પર જોવા મળી રહ્યો છે। આરબીઆઈના એક નિર્ણયથી ડોલર સામે રૂપિયો મજબૂત થયો। વિદેશી રોકાણકારોને પણ થશે બમ્પર ફાયદો। દુનિયા જોતી રહી ગઈ। સંકટ વચ્ચે Q4માં ભારતનો જીડીપી ગ્રોથ રેટ 7.8%। જુઓ આખા વર્ષનું રિપોર્ટ કાર્ડ શું રહ્યું છે। આરબીઆઈના એક નિર્ણયથી ડોલર સામે રૂપિયો મજબૂત બન્યો છે। છેલ્લા કેટલાક મહિનાઓથી વિદેશી સંસ્થાગત રોકાણકારો FII દ્વારા ભારતીય બજારમાંથી સતત નાણાં પાછા ખેંચવાના વલણને જોતા કેન્દ્ર સરકાર અને આરબીઆઈએ સંયુક્ત રીતે એક મોટો આર્થિક નિર્ણય લીધો છે। આ મહત્વપૂર્ણ જાહેરાત બાદ ભારતીય અર્થતંત્ર માટે ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા છે, જેના કારણે અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયો શાનદાર મજબૂતી જોવા મળી રહી છે। બોન્ડ ટેક્સમાં 20%નો મોટો ઘટાડો। સરકારની મંજૂરી સાથે આરબીઆઈએ વિદેશી રોકાણકારોને સરકારી જામીનગીરીઓમાં રોકાણ કરવા પર કેપિટલ ગેઇન્સ ટેક્સમાં મોટી છૂટ આપી છે। નવા પ્રસ્તાવ બોન્ડ્સમાંથી મેળવવા આવતા વ્યાજ દર પર લાગતો 20% ટેક્સ હવે સંપૂર્ણપણે નાબૂદ કરી દેવામાં આવ્યો છે। આ પગલાંનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતના ટેક્સ સ્ટ્રક્ચરને વૈશ્વિક બજારના અનુરૂપ બનાવવાનો છે, જેથી વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોનો ભારતીય ડેટ માર્કેટમાં ખુલ્લેઆમ નાણાં રોકી શકે। જાહેરાત થતાં જ રૂપિયો 84 પૈસા ઉછળ્યો। સરકારના આ આર્થિક બૂસ્ટરની સીધી અસર કરન્સી માર્કેટ પર જોવા મળી। શુક્રવારે અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયો જોરદાર તેજી નોંધાઈ હતી। શરૂઆતના કારોબાર દરમિયાન રૂપિયો એક ઝાટકે 84 પૈસા મજબૂત થઈને 95ના સ્તર નીચે પહોંચી ગયો હતો। બપોરે 2 વાગ્યાની આસપાસ 94.92ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો। બજારના વિશ્લેષકોનું માનવું છે કે ટેક્સમાં મળેલી આ મોટી છૂટના કારણે ભારતમાં વિદેશી મૂડીનો પ્રવાહ ખૂબ જ ઝડપી રહેશે। સરકાર માટે આ પગલું કેમ અનિવાર્ય હતું? વર્ષ 2026ની શરૂઆતમાં જ ભારતીય રૂપિયો સતત દબાણ હેઠળ જોવા મળી રહ્યો હતો અને ડોલર સામે 5% ઘટી વધુ તૂટી ચૂક્યો હતો। રૂપિયાના આ ધોવાણ પાછળ મુખ્ય 2 કારણો જવાબદાર હતા। ક્રૂડ ઓઇલ। આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ મોંઘું થવાના કારણે ભારતનું આયાત બિલ ખૂબ વધી ગયું હતું, જેથી ડોલરની માંગ ઊંચી થઈ ગઈ હતી। ઇક્વિટી માર્કેટમાંથી આઉટફ્લો। વિદેશી રોકાણકારો ભારતીય શેરબજારમાંથી સતત નાણાં બહાર ખેંચી રહ્યા હતા, જેના લીધે સ્થાનિક બજારમાંથી ડોલર મજબૂત બહાર જઈ રહ્યો હતો। આ બંને મોરચે રૂપિયા પર બનેલા દબાણને હળવું કરવા અને દેશમાં વિદેશી હુંડિયામણ વધારવા માટે સરકારે આ મોટો નિર્ણય લીધો છે। હવે ભવિષ્યમાં શું અસર થશે?
આર્થિક નિષ્ણાતોના મતે આ ઐતિહાસિક નિર્ણયથી માત્ર રૂપિયાના મૂલ્યમાં થતો ઘટાડો જ નહીં અટકે, પરંતુ ભારતીય બોન્ડ માર્કેટમાં વિદેશી રોકાણકારોનો હિસ્સો પણ નોંધપાત્ર રીતે સરકારને આશા છે કે આ પગલાંથી દેશના વિદેશી હુંડિયામણ ભંડાર ફોરેન એક્સચેન્જ રિઝર્વને નવી તાકાત મળશે અને ચાલુ ખાતાની ખાદ્ય કરંટ એકાઉન્ટ ડેફિસિટ્સને સંતુલિત કરવા માટે મોટી મદદ મળશે. જે રીતે વિદેશી મૂડીનું આગમન શરૂ થયું છે તેને જોતાં આગામી દિવસોમાં રૂપિયો વધુ સ્થિર બને તેવી પૂરેપૂરી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. દુનિયા જોતી રહી ગઈ સંકટ વચ્ચે Q4માં ભારતનો GDP ગ્રોથ રેટ 7.8%. જુઓ મહત્ત્વના સમાચાર. જ્યારે આખી દુનિયા રશિયા, યુક્રેન કે મિડલ ઇસ્ટના તણાવ, કાચા તેલના ભડકે બળતા ભાવ અને આર્થિક મંદીના ડરથી ધ્રુજી રહી છે, ત્યારે ભારતીય અર્થતંત્ર તમામ આશંકાઓને ફગાવી એક મજબૂત બતાવે છે, જેણે મોટા આર્થિક નિષ્ણાતોને પણ વિચારતા કરી દીધા છે. Q4માં ધારણા કરતાં પણ વધુ GDP વિકાસ દર. સરકાર દ્વારા શુક્રવારે જાહેર કરાયેલા આંકડા મુજબ નાણાકીય વર્ષ 2025-26ના ચોથા ક્વાર્ટરમાં ભારતનો GDP ગ્રોથ રેટ 7.8% નોંધાયો છે. નિષ્ણાતોનો અનુમાન ખોટા સાબિત થયા. આ આંકડો એટલા માટે આશ્ચર્યજનક કારણ કે દેશ-વિદેશના મોટાભાગના અર્થશાસ્ત્રીઓ આ ક્વાર્ટરમાં આટલા મોટા ઉછાળાની આશા નહોતા રાખતા. મોટાભાગની રેટિંગ એજન્સીઓ તથા આર્થિક નિષ્ણાતો 7થી 7.2% સુધી GDP વિકાસ દરે રહેવાની આશા વ્યક્ત કરી હતી. જોકે આ તમામ અનુમાન ખોટા સાબિત થયા છે. ભારતનું આખા નાણાકીય વર્ષનું પરિણામ પણ અદ્ભુત રહ્યું છે. જો સમગ્ર નાણાકીય વર્ષ 2025-26ની વાત કરીએ તો ભારતનો રિયલ GDP ગ્રોથ 7.7% રહ્યો છે. ગત નાણાકીય વર્ષ 2024-25માં આ ગ્રોથ રેટ 7.1% રહ્યો હતો, જે દર્શાવે છે કે ભારતની સ્પીડ ઘટી નથી પરંતુ સતત વધી રહી છે. આંકડા સાથે જ ભારતે દુનિયાના સૌથી ઝડપથી વિકાસતા મોટા અર્થતંત્રોમાં પોતાનું સ્થાન મજબૂત રીતે જાહેર કર્યું છે. અર્થતંત્રને ક્યારથી મળી આટલી શક્તિ? તો સરકારી મૂડી ખર્ચ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોડ અને રેલવે જેવા ક્ષેત્રોમાં સરકાર દ્વારા મોટા પાયે થઈ રહેલું રોકાણ, વધતો વપરાશ, સ્થાનિક બજારમાં લોકોની ખરીદી કરવાની ક્ષમતા અને ટ્રેન્ડમાં જોવા મળેલો સુધારો, મજબૂત સર્વિસ સેક્ટર. ભારતનું IT અને સર્વિસ સેક્ટર ગ્લોબલ પ્રેશર વચ્ચે પણ અડીખમ ઊભું છે. નાણાકીય વર્ષ 2027માં આવી શકે છે સ્પીડ બ્રેકર. એક તરફ જ્યાં અત્યારના આંકડા ઉત્સાહ વધારતા તેવા છે, ત્યાં જ અર્થશાસ્ત્રીઓએ આવનારા નાણાકીય વર્ષ 2026-27 માટે કેટલીક ચેતવણીઓ પણ આપી છે. ગ્લોબલ માર્કેટની અનિશ્ચિતતા અને નબળી વૈશ્વિક માંગ આગામી સમયમાં ભારતની ગતિ ધીમી કરી શકે છે. આગામી સમયમાં ભારત સામે અનેક પડકારો. ભારત માટે સૌથી મોટો માઇનસ પોઈન્ટ એ કે દેશ પોતાની જરૂરિયાતનું 80% કરતાં વધુ કાચું તેલ વિદેશથી આયાત કરે છે. મિડલ ઇસ્ટમાં ચાલતો તણાવ જો વધે તો સપ્લાય ચેઇન ખોરવાય તો બ્રેન્ટ ક્રૂડના ભાવ આસમાને પહોંચી શકે. જો આવું થશે તો ભારતની મોંઘવારી, વેપાર, ખાદ્ય અને આર્થિક ગ્રોથ પર તેની સીધી અને નકારાત્મક અસર જોવા મળી શકે છે. દર્શક મિત્રો, આ હતા મહત્ત્વના સમાચાર. તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો. ફરી એકવાર નવા વિડીયોમાં મળીશું. ત્યાં સુધી તમારા બધાનો આભાર. જય હિન્દ, જય ભારત.